હેલો સ્ટુડન્ટ, આજે આપણે શરૂ કરીશું ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એના પહેલા તમે આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયોને વધારે વિદ્યાર્થી સુધી તમે પહોંચાડજો. હવે આપણે ચેપ્ટર નંબર 2 શરૂ કરીએ. એના પહેલા આપણે એક બળની ચર્ચા કરી નાખીશું કે સંરક્ષિત બળો કોને કહેવાય? તો આ એવા બળો છે કે જેની અંદર કોઈપણ પદાર્થની અથવા વિદ્યુત બળની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો કેવો રહેતો હોય છે? અચળ રહેતો હોય છે. તો સંરક્ષિત બળ કોને કહેવાય? કે આ બળ કોઈપણ પદાર્થ ઉપર લાગતું હોય તો એ લખી નાખીએ, કોઈપણ પદાર્થ ઉપર સંરક્ષિત બળ લાગતું હોય. જો પદાર્થ મતલબ વિદ્યુત ભાર પણ એની અંદર આવી જશે, કારણ કે વિદ્યુત બળ પણ સંરક્ષિત બળ છે. બરાબર છે? એ આપણે ડીપમાં ચર્ચા કરીએ છીએ. કોઈ પણ પદાર્થ ઉપર સંરક્ષિત બળ લાગતું હોય તો તે પદાર્થની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો અચળ રહે. બરાબર છે? દાખલા તરીકે આપણે જોઈ શકાય કે કયા બળો છે કે જે સંરક્ષિત બળ તરીકે આપણે જોઈએ છે. તો દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ બળ. આપણે 11મા ધોરણની અંદર આ બળની ચર્ચા કરેલી છે. ત્યાં આપણે જોયું પણ હતું કે ગુરુત્વાકર્ષણ સંરક્ષિત બળ છે. બીજું સ્પ્રિંગ બળ. આ પણ સંરક્ષિત બળ છે. અને ત્રીજું આપણે અત્યારે અહીંયા ચર્ચા કરવાની છે એ છે વિદ્યુત બળ અથવા કુલંબ બળ પણ કહેવાય. આ પણ કેવું છે? સંરક્ષિત બળ છે. બરાબર છે? આપણે આ બંનેની ચર્ચા 11મા ધોરણમાં કરી છે. અત્યારે આપણે આની ચર્ચા કરીશું. વિદ્યુત બળ કેવું છે? સંરક્ષિત બળ છે, જેની અંદર સ્થિતિ ઊર્જા. કોની સ્થિતિ ઊર્જા? કારણ કે વિદ્યુત બળ કોના ઉપર લાગે? વિદ્યુત ભાર ઉપર લાગે. તો વિદ્યુત બળની સ્થિતિ ઊર્જા પ્લસ ગતિ ઊર્જા નો સરવાળો કેવો રહેવો જોઈએ? આ સરવાળો અચળ રહેવો જોઈએ. બરાબર? કઈ રીતના આપણે એવું સમજીએ. ધારો કે કોઈ એક પદાર્થ, મતલબ કોઈ વિદ્યુત ભાર છે ક્યુ. આ ક્યુ વિદ્યુત ભાર અહીંયા મેં મૂકેલું છે. આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રની અંદર બે બિંદુ હું લઈશ, બિંદુ P અને બિંદુ R. બિંદુ R ઉપર મેં એક વિદ્યુત ભાર મૂકેલો છે. કયો વિદ્યુત ભાર છે? ધારો કે Q વિદ્યુત ભાર છે અને અહીંયા Q ગ્રેટર ધેન સ્મોલ q. આ રીતના સરસ છે કે મોટો છે. બરાબર. હવે આ વિદ્યુત ભારને હું અહીંયાથી અહીંયા લાવીશ તો મારે કંઈક કાર્ય કરવું પડે અને કાર્ય એ આ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામે. મતલબ કે અહીંયા વિદ્યુત ભાર આવી ગયો અને આ વિદ્યુત ભાર જોડે કઈ ઊર્જા આવી? સ્થિતિ ઊર્જા. કેમ? કારણ કે મેં એ વિદ્યુત ભારને લાવવા માટે કાર્ય કર્યું છે. કેમ કાર્ય કરવું પડે? કારણ કે આ પણ ધર્મીજ ભાર, આ પણ ધર્મીજ ભાર, બંને એકબીજાનો વિરોધ કરે છે, છતાં પણ મારે એને લાવવું હોય તો એમનેમ આવે નહીં, મારે એને કાર્ય કરવું પડે. બરાબર છે? આ બધું આપણે ચર્ચા કરવાની છે, પણ આપણે સમજવા માટે. તો આ વિદ્યુત ભાર આવી ગયો જેના ઉપર અહીંયા સ્થિર છે, તો એના ઉપર માત્ર સ્થિતિ ઊર્જા હશે અને ગતિ ઊર્જા હશે જ નહીં હોય. કેમ ગતિ ઊર્જા નહીં હોય? કારણ કે એ સ્થિર છે. અહીંયા R થી આ વિદ્યુત ભારને P ઉપર હું પકડીને લાવ્યો. એ વિદ્યુત ભાર સ્થિર છે તો એના જોડે માત્ર સ્થિતિ ઊર્જા હશે. માની લો આના જોડે સ્થિતિ ઊર્જા કેટલી છે? 50 જૂલ. અને સ્થિર છે એટલે એના જોડે ગતિ ઊર્જા હોય નહીં, કારણ કે ગતિ ઊર્જા શેના ઉપર આધાર છે? ગતિ ઉપર, ઝડપ ઉપર આધાર રાખે છે. તો એ સ્થિર હોય તો એની ગતિ ઊર્જા શું હોય? 0. આપણે સરવાળો કરો કેટલો મળે? 50. બરાબર. હવે આ વિદ્યુત ભારને મેં પકડેલો છે, છોડી દો તો વિદ્યુત ભાર શું કરશે? પાછો જશે. કેમ પાછો જશે? કારણ કે બંનેના અપાકર્ષણના લીધે.
પાછો જશે તો હું જોઈશ અલગ અલગ પોઈન્ટ ઉપર હું જોતો જઈશ તો અલગ અલગ અહીંયાથી અહીંયા પહોંચ્યો તો હું જોઈશ તો કોણ આ બિંદુ પર સ્થિતિ ઊર્જા કેટલી થઈ ઘટી ગઈ કેટલી ઘટી 30 જૂલ થઈ અથવા દાખલા તરીકે છે સમજવા માટે અને કોણ વધે છે તો ગતિ ઊર્જા વધે છે બરાબર સરવાળો કરો 50 જૂલ હું મેં આગળ બી આગળ મેં જોયું તો હજુ પણ આ જે સ્થિતિ ઊર્જા હતી ઘટી ગઈ અને ગતિ ઊર્જા વધી સરવાળો કેટલો મળ્યો 50 હું અહીંયા આર ઉપર હું પહોંચી ગયો તો સ્થિતિ ઊર્જા શું થઈ ગઈ 0 થઈ ગઈ અને ગતિ ઊર્જા 50 જૂલ છે હું દરેક વખતે અહીંયા જોઉં છું તો સરવાળો કેવો છે અચળ વધે છે કોણ તો વધે છે ગતિ ઊર્જા બરાબર ગતિ ઊર્જામાં શું થાય છે વધારો થાય છે જ્યારે સ્થિતિ ઊર્જામાં શું થાય છે સ્થિતિ ઊર્જામાં ઘટાડો થાય છે અને આ શું રહે છે અચળ રહે છે બંનેનો સરવાળો દરેક વખતે બરાબર તો આ જે સ્થિતિ જે છે આ વિદ્યુત ભાર ઉપર લાગતું જે બળ હશે કયું બળ લાગે છે વિદ્યુત ભાર ઉપર તો અપાકર્ષણ બળ આ વિદ્યુત ભાર આને અપાકર્ષે છે એનો મતલબ લાગે છે કોણ એના ઉપર વિદ્યુત બળ લાગે છે તો આ વિદ્યુત ભાર ઉપર લાગે છે અને આ વિદ્યુત ભાર પાછો જાય છે તો હું દરેક જગ્યાએ જોઉં છું તો એની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો શું રહે છે અચળ રહે છે બરાબર તો આ બળ કેવું થઈ ગયું સંરક્ષિત બળ થઈ ગયું તો હવે તમને ખબર પડી જશે સંરક્ષિત બળ કોને કહેવાય બરાબર એક બીજો પણ પોઈન્ટ અહીંયા છે વિદ્યાર્થીઓ કયો બીજો પોઈન્ટ છે કે આ બળ છે એ આ બળમાં આ જે બળ છે એ બળ ધારો કે આ વિદ્યુત ભારને હું કઈ જગ્યાએથી R થી P ઉપર લાવું છું બરાબર છે R થી P ઉપર લાવવા માટે મેં કઈ કાર્ય કર્યું હશે એમનેમ તો આવ્યું નથી તો એ કાર્ય કોના ઉપર આધાર રાખે તો R અને P બિંદુઓ ઉપર જ આધાર રાખે વિદ્યુત ભારને તમે R થી P આ રીતના લાવો કે આ માર્ગ ઉપર લાવો કાં તો તમે આ રીતના કોઈ પણ માર્ગે તમે R થી P ઉપર લાવો દરેક વખતે કરવું પડતું કાર્ય ધારો કે આના માટે W1 આના માટે W2 આના માટે W3 આના માટે W4 દરેક વખતે કરવું પડતું કાર્ય કેવું મળે છે સમાન મળે છે તો એના ઉપરથી આપણને વિદ્યાર્થીઓને ખબર પડી કે કોઈ પણ માર્ગે તમે જાઓ પણ તમારે કાર્ય તો સરખું જ કરવું પડે છે એટલે કે આ બળ વિદ્યુત બળ જે છે એના વડે થતું કાર્ય એ કેવું હોય છે માર્ગ ઉપર આધાર રાખતું નથી અહીંયા પોઈન્ટ નોટ કરજો કારણ કે આની આપણે ચર્ચા કરવાની છે આ કાર્ય બરાબર છે કાર્યની ચર્ચા કરવાની છે તો અહીંયા વિદ્યુત બળ વડે મતલબ કે સંરક્ષિત બળો વડે સંરક્ષિત બળ એટલે વિદ્યુત બળ પણ આવી ગયું વડે થતું કાર્ય માર્ગ પર બરાબર વિદ્યુત ભારને કયા માર્ગ ઉપર લઈ જાવ છો એના ઉપર આધાર રાખતું નથી પરંતુ પ્રારંભિક સ્થિતિ મતલબ કઈ જગ્યાએ છે અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે આધાર રાખે છે બરાબર છે વિદ્યાર્થીઓ તો સંરક્ષિત બળ વડે થતું કાર્ય માર્ગ ઉપર આધાર રાખતું નથી બહુ જ મહત્વનો પોઈન્ટ છે તો સંરક્ષિત બળ મતલબ વિદ્યુત બળ પણ એક સંરક્ષિત બળ છે તો વિદ્યુત બળ જ્યાં પણ લાગતું હોય કારણ કે હું લઈ જાઉં છું તો પણ વિદ્યુત બળ લાગે છે અને પાછો જાય છે વિદ્યુત બળ તો પણ વિદ્યુત બળ લાગે છે તો આ બંને આપણે જોઈશું કે આ જે જાય છે બરાબર છે એક બિંદુ ઉપરથી બીજો બિંદુ ઉપર વિદ્યુત ભાર એ કોઈ પણ માર્ગે તમે લઈ જાઓ કાર્ય તો સરખું કરવું પડે છે એટલે માર્ગ ઉપર આધાર રાખતો નથી બરાબર છે એના પછી વિદ્યાર્થીઓ આપણે ચર્ચા કરીશું કે વિદ્યુત સ્થિતિ ઊર્જા કોને કહેવાય અને વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય તો આ બંનેના સૂત્રો એક જેવા જ તમને લાગશે પણ બંને વચ્ચેનું ઘણું અંતર છે બંને વચ્ચે એ આપણે સમજીશું તો વિદ્યુત
અથવા સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા પણ લખી શકાય સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા બરાબર છે અને એના પછી આપણે જોઈશું સ્થિત વિદ્યુત સ્થિતિમાન આને વિદ્યાર્થીઓ તમે આમ બી બોલી શકો કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જાને તમે વિદ્યુત સ્થિતિ ઊર્જા પણ બોલી શકો અને શોર્ટમાં સ્થિતિ ઊર્જા બોલવું હોય તો પણ વાંધો નથી બરાબર બોલી શકાય સ્થિત વિદ્યુત સ્થિતિમાનને તમે વિદ્યુત સ્થિતિમાન બોલો કે માત્ર સ્થિતિમાન બોલો તો પણ વાંધો નથી હવે આપણે જોઈશું કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા કોને કહેવાય આના વિશે આપણે ચર્ચા કરીશું તો પહેલા તો આપણે જોઈશું કે એક બિંદુ પર એક વિદ્યુત ભાર મૂકેલો છે q આને કહેવાય સ્ત્રોત વિદ્યુત ભાર કેમ કારણ કે એનું વિદ્યુત ક્ષેત્ર છે અને એના વિદ્યુત ક્ષેત્રમાં મેં બે પોઈન્ટ લીધા છે એક પોઈન્ટ p અને બીજો પોઈન્ટ છે r તો આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં બે પોઈન્ટ છે p અને r હવે r પોઈન્ટ ઉપર હું એક વિદ્યુત ભાર મૂકું q અને આ વિદ્યુત ભારને આપણે કહીશું પરીક્ષણ વિદ્યુત ભાર જેનું મૂલ્ય નાનું હશે એટલે અહીંયા q જે છે એ સ્મોલ q કરતા મોટો હશે બરાબર છે હવે વિદ્યાર્થીઓ આપણે શું કરવાનું છે આ વિદ્યુત ભારને r થી p ઉપર લાવવાનો છે બરાબર છે તો r થી p ઉપર લાવવો હોય તો આપણે કાર્ય કરવું પડશે કેમ કાર્ય કરવું પડે કારણ કે આ પણ ધન વીજભાર આ પણ ધન વીજભાર છે અને બંને ધન વીજભાર શું કરે એકબીજાને અપાકર્ષણ કરે તો આ જે વિદ્યુત ભાર છે આ વિદ્યુત ભારને અહીંયા આવવા દે નહીં છતાં પણ લાવવો હોય તો આપણે બાહ્ય કાર્ય મતલબ કે બાહ્ય બળ લગાવવું પડે અને આપણે આ વિદ્યુત ભારને અહીંયા લાવી શકીએ બરાબર છે તો હું આ વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા સુધી લાઈશ બાહ્ય બળ લગાવીને બરોબર છે તો અહીંયા કયું બળ લાગે છે અહીંયાથી અહીંયા સુધી પહોંચે છે ત્યાં સુધી બાહ્ય બળ એટલે આપણે એને એક્સટર્નલ ફોર્સ કહેવાય એટલે EF એક્સટર્નલ એમ બાહ્ય બળ છે એ લખી નાખીએ આ બળ કેમ લગાવવું પડે છે કારણ કે આ જે વિદ્યુત ભાર છે એનું બળ જે છે એ કયું છે તો F ઇલેક્ટ્રિકલ ફોર્સ મતલબ વિદ્યુત બળ હવે વિદ્યુત બળ આ વિદ્યુત ભાર આના ઉપર વિદ્યુત બળ લગાવે છે એટલે કે કઈ પ્રકારનો છે અપાકર્ષણ કારણ કે બે સરખા વિદ્યુત ભાર છે એટલે આપણે આ વિદ્યુત ભાર આ બળ લગાવીને આ વિદ્યુત ભારને અપાકર્ષણ કરે છે આવા દેતો નથી છતાં પણ લાવવો હોય તો આપણે આ બળ લગાવીને એને આ બાજુ લાવીએ છીએ બરાબર છે તો અહીંયા તમે અહીંયા લખી શકાય કે જે આપણે બળ લગાવીએ છીએ F એક્સટર્નલ એ કોના બરાબર હશે આના બરાબર હશે Fe બરાબર પણ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકની નિશાની આપણે માઈનસ લેવી પડશે બરાબર છે બીજું આ વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લાવીએ છે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની જો આને આ વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લાવતી વખતે એની વેગ અચળ રાખવાનો છે જ્યાં વેગ અચળ હોય ત્યાં પ્રવેગ શૂન્ય હોય બરાબર છે જ્યાં પ્રવેગ ના હોય ત્યાં પરિણામી બળ શૂન્ય હોય પરિણામી બળ કોને કહેવાય પરિણામી બળ કહેવાય આ બે બળ છે બરાબર છે એકમાંથી બીજાને માઈનસ કરો એટલે આપણને જે બળ મળે એને પરિણામી બળ કહેવાય બરાબર છે કેમ માઈનસ કરવું પડે કારણ કે બંને વિરુદ્ધ દિશામાં છે એટલે પણ બંને સરખા છે તો તમે એકમાંથી બીજાને માઈનસ કરશો તો પરિણામી બળ શું મળે શૂન્ય જોઈ લઈએ યાર F એક્સટર્નલ નેટ ફોર્સ મતલબ પરિણામી બળ બરાબર ગમે તે એકમાંથી બીજાને માઈનસ કરો તો Fe માઈનસ કેમ કારણ કે બંને કેવા છે વિરુદ્ધ દિશામાં 0 મળે તો પરિણામી બળ શું મળે છે 0 મળે છે
બરાબર. બીજું અહીંયા આપણે જોયું વેગ અચળ છે. વેગ શેના ઉપર આધાર રાખે? તો આપણને ગતિ ઊર્જા ખબર છે 1/2 mv². બરાબર. તો જ્યાં વેગ જો ગતિ ઊર્જાનું સૂત્ર શું હતું? ગતિ ઊર્જા બરાબર 1/2 mv². જ્યાં વેગ જ અચળ હોય ત્યાં ગતિ ઊર્જા પણ શું થઈ જાય? અચળ થઈ જાય. કેમ? કારણ કે દળ તો અચળ છે અને આ પણ અચળ છે, તો ગતિ ઊર્જા પણ અચળ થઈ જાય. તો વિદ્યાર્થીઓ આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. વિદ્યુતભારને R થી P સુધી લાવતી વખતે આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખીશું. હવે આપણે આગળ જઈએ. હવે આ વિદ્યુતભારને અહીંયા લાવીએ છે તો કઈ રીતના લાવાય? જો હું સ્થાનાંતર કરીશ, સૂક્ષ્મ સ્થાનાંતર. કેટલું? તો dr જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કર્યું. બરાબર છે. અને આ દિશામાં કરું છું. બરાબર. અને સ્થાનાંતર કરીશ તો મારે બળ પણ લગાવવું પડે. કયું બળ લાગવું પડશે? F એક્સટર્નલ. બરાબર. તો બળ ગુણ્યા સ્થાનાંતર એને તો શું કહેવાય? એને કાર્ય કહેવાય. તો આ સૂક્ષ્મ સ્થાનાંતર dr માટે મારે કાર્ય કેટલું કરવું પડ્યું? dw બરાબર બળ કેટલું છે? F external dot dr. બરાબર. બીજું હું સૂક્ષ્મ સ્થાનાંતર કરીશ તો પણ મારે એટલું dw જેટલું કાર્ય કરવું પડશે. હજુ પણ હું આગળ જઈશ, dw જેટલું કાર્ય કરવું પડશે. જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર કરીશ દરેક વખતે મારે બળ લગાવવું પડશે અને કંઈક સ્થાનાંતર કરવું પડશે. એટલે મારે R થી P સુધી આવવા માટે જે કાર્ય કરવું પડે એ dw પ્લસ dw પ્લસ dw એમ કરતા ઘણા બધા dw નાના સૂક્ષ્મ કાર્યો કરવા પડશે. ત્યારે મને બિંદુ ક્યાંથી R થી P પર લાવવા માટે કરવું પડતું કાર્ય મને મળશે. બરાબર. આ ઘણા બધા નાના dw છે એને તમે આમ પણ લખી શકો. સંકલનની અંદર સંકલન શું બતાવે છે? સરવાળો બતાવે છે. ક્યાંથી ક્યાં પહોંચ્યા આપણે? R થી P. એટલે લિમિટ અહીંયા લખવી પડે R થી P. હવે R થી P અને dw કેટલું છે? અહીંયા લખેલું છે F ડોટ d. તો મારે કાર્ય કરવું પડ્યું આટલું. બરાબર છે. બીજું આપણે F external બરાબર શું થાય? તો એ લખ્યું છે F external બરાબર -F થાય. તો અહીંયા W R2P બરાબર R2P આની જગ્યાએ માઈનસ F E ડોટ dr. બીજું વિદ્યાર્થીઓને આપણને એ પણ ખબર છે કે Fe બરાબર શું થાય? Fe બરાબર થાય QE વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે. તો આ Fe ની જગ્યાએ હું QE મૂકી દીધું. સંકલનની અંદર R થી P માઈનસ તો m ના m અને ડોટ dr અને આ સદિશ સ્વરૂપ. આ મને કાર્ય મળ્યું. કેટલું મળ્યું? W R થી P સુધી જવા માટે માઈનસ R થી P QE dr. બરાબર. વિદ્યાર્થીઓ મેં આટલું કાર્ય કર્યું. બરાબર. મારું કાર્ય ક્યાં ગયું? તો અહીંયાથી હું અહીંયા લાવું તો કાર્ય મેં જે કર્યું છે એ જે તે બિંદુ ઉપર જે તે વિદ્યુતભારને હું લાવ્યો છું. કયો વિદ્યુતભારને લાવ્યો છું? Q વિદ્યુતભારને. એની સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામે. તો મારું કાર્ય વિદ્યુતભારની સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામે. કયો વિદ્યુતભાર? જેને હું લાવું છું. બરાબર. હા. તો સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામે છે. તો આ U બરાબર મારું કાર્ય શેમાં રૂપાંતર થઈ ગયું? સ્થિતિ ઊર્જામાં. સ્થિતિ ઊર્જા બરાબર. સ્થિતિ ઊર્જા એટલે કેટલી સ્થિતિ ઊર્જા? તો બંને જે બિંદુ ઉપરથી જે બિંદુ ઉપર આપણે લાયા. બરાબર. અહીંયાથી વિદ્યુતભારને અહીંયા લાયા. તો અહીંયા પહેલેથી આના જો સ્થિતિ ઊર્જા હશે બિંદુ ઉપર. કયું બિંદુ છે? આ. તો સ્થિતિ ઊર્જા U આવશે. અને અહીંયા લાવો એટલે એ બિંદુ ઉપરની સ્થિતિ ઊર્જા UP.
જ્યાં પહોંચ્યા હોય u બરાબર શું થાય તો અહીં u બરાબર જ્યાં પહોંચ્યા હોય ત્યાંની સ્થિતિ થાય up માઈનસ ur આ કિંમત હું અહીંયા મૂકી દઉં તો મને મળશે up માઈનસ ur બરાબર wr થી p બરાબર માઈનસ r2p qed બરાબર છે તો વિદ્યાર્થીઓ આ મને મળ્યો બે બિંદુ વચ્ચેનો સ્થિતિ ઊર્જાનો તફાવત પણ કહેવાય અહીંયાથી અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય પણ તમે કહી શકો હવે બે બિંદુ વચ્ચેનો સ્થિતિ ઊર્જાનો તફાવત મતલબ સ્થિતિ ઊર્જા કોના જોડે હોય વિદ્યુત ભાર જોડે હોય બરાબર છે તો બે વિદ્યુત ભારો મતલબ અહીંયા વિદ્યુત ભાર હશે એના હશે ત્યારે એના જોડે જે ઊર્જા હશે અને અહીંયા પહોંચ્યો ત્યારે એના જોડે જે ઊર્જા હશે એ બંને વચ્ચેનો તફાવત છે અહીંયા હવે મારે વિદ્યાર્થીઓ કોઈ એક બિંદુ ઉપર જ સ્થિતિ ઊર્જા જોઈએ છે બરાબર છે મારે ધારો કે આ બિંદુ ઉપર સ્થિતિ ઊર્જા જોઈએ છે આ તો તફાવત મળે સ્થિતિ ઊર્જાનો તફાવત છે મારે તફાવત નથી દીધો મારે કોઈ પણ એક બિંદુ ઉપર સ્થિતિ ઊર્જા જોઈએ છે તો આપણે શું કરીએ છીએ બીજા બિંદુને અનંત અંતરે લઈએ છીએ બરાબર ધ્યાન આપજો આ વિદ્યુત ભાર તો છે જ q અહીંયા બિંદુ p પણ છે બરાબર આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં બીજું બિંદુને આપણે ક્યાં લઈશું અનંત અંતરે તો બીજું બિંદુ આપણે લઈ લીધું અનંત અંતરે બરાબર છે અને અનંત અંતરે વિદ્યુત ભારને આપણે રાખ્યો છે q ને આ હું શું કરું છું તો અહીંયા હું કોઈ એક બિંદુ ઉપર કોઈ પણ બિંદુ આપણે કયો બિંદુ લીધો p લીધો છે કોઈ પણ બિંદુ પર સ્થિતિ ઊર્જા શોધી હોય બરાબર આ તો તફાવત હતો એક બિંદુ તો છે જ બીજાને આપણે અનંત અંતરે લઈ લીધું અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેટલી હોય તો u ઇન્ફાઇનાઇટ બરાબર 0 બરાબર બીજાને આપણે જે બીજું બિંદુ લીધું અનંત અંતરે ત્યાંની સ્થિતિ ઊર્જા શું હશે 0 હશે બરાબર હવે આ સૂત્ર પ્રમાણે આમાં આપણે જોઈશું આમાં સેટ કરીશું આપણે તો જોઈ અહીંયા શું લખાય up હા અહીંની સ્થિતિ ઊર્જા કેટલી છે up બરાબર છે તો up માઈનસ ur હવે ur તો ક્યાં જતો ur ની જગ્યાએ આપણે બિંદુ ક્યાં લીધું છે અનંત અંતર તો ત્યાંની સ્થિતિ ઊર્જા u ઇન્ફાઇનાઇટ બરાબર કાર્ય ક્યાંથી ક્યાં તો ઇન્ફાઇનાઇટ ટુ p બરાબર તો આપણે લખીશું ઇન્ફાઇનાઇટ ટુ p માટે બરાબર માઈનસ હવે ક્યાંથી આપણે r થી p નથી હવે પહેલા શું હતું આપણે r થી p લઈએ પણ હવે તો આપણે ઇન્ફાઇનાઇટ ટુ p લઈ લઈએ છે બરાબર જો કોઈ વિદ્યુત ભાર તો અહીંયા લખું પડે ઇન્ફાઇનાઇટ ટુ કઈ જગ્યાએ p qe dl u ઇન્ફાઇનાઇટ આપણને ખબર છે 0 થાય તો up બરાબર આ તમને મળ્યું કોઈ પણ બિંદુ ઉપરની સ્થિતિ ઊર્જા આના ઉપરથી આપણે વ્યાખ્યા પણ લખીશું વિદ્યાર્થીઓ વ્યાખ્યા કઈ રીતના બને તો સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા લખીશું બરાબર હજુ સુધી આપણે વ્યાખ્યાની ચર્ચા નથી કરી કે સ્થિતિ ઊર્જા કોને કહેવાય હવે આપણે આના ઉપરથી આપણને ખબર પડે કે સ્થિતિ ઊર્જા કોને કહેવાય તો જો ધ્યાન આપો કોઈ પણ વિદ્યુત ભારને અનંત અંતરેથી બિંદુ p માં લાવવાનું છે તો એ હું લખું છું કોઈ પણ મતલબ આપેલ વિદ્યુત ભાર છે એ આપણે એવું લખીશું આપેલ વિદ્યુત ભાર આપણે કયો આપેલો છે q વિદ્યુત ભાર આપેલ વિદ્યુત ભારને ક્યાંથી લાવવાનું છે અનંત અંતરેથી p પર, અનંત અંતરેથી p પર, બરાબર.
અંતરેથી બિંદુ પી મતલબ વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ, બરાબર, આપણે અહીંયા પી લીધું છે, તમે બદલી પણ શકો બિંદુ. તો આપેલ વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધમાં અથવા વિદ્યુત બળને વિરુદ્ધમાં એવું પણ લખી શકો. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. બરાબર, કરવું પડતું કાર્યને જો આ વિદ્યુતભારને આપણે અહીંયા લાવી દીધું કોઈ આપેલા બિંદુ ઉપર, બરાબર, કાર્યને તે વિદ્યુતભાર, આ ધ્યાન રાખજો, તે વિદ્યુતભારનું, કયો વિદ્યુતભાર? ક્યુ વિદ્યુતભાર. તો તે વિદ્યુતભારની તે બિંદુ ઉપરની મતલબ બિંદુ પી ઉપરની બિંદુ પરની સ્થિતિ ઊર્જા કહે છે. બરાબર, સ્થિતિ ઊર્જા કોની હોય? વિદ્યુતભારની. બરાબર, ધ્યાન આપો. બરાબર છે, સ્થિતિ ઊર્જા કોની હોય? વિદ્યુતભારની હોય. તો સ્ટુડન્ટ, આ હતું સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા કોને કહેવાય? તો આપણે આની ચર્ચા કરી. હવે આના ઉપરથી આપણે એક નવી રાશિ આપણે જોઈશું, સ્થિત વિદ્યુત સ્થિતિમાન. હવે આપણે જોઈશું કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન શું છે. એક રાશિ છે જે આપણે આના ઉપરથી મતલબ કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા ઉપરથી જ આપણે આને લાવ્યા છે. કઈ રીતના? જો હવે આ સ્થિત વિદ્યુત સ્થિતિમાન જે છે એ વિદ્યુતભાર, જે પરીક્ષણ વિદ્યુતભાર હતો, પરીક્ષણ વિદ્યુતભાર આપણે કયો લીધો તો Q થી સ્વતંત્ર છે. બરાબર છે, જે પણ આપણે સમીકરણ અહીંયા લાયા હતા એ સમીકરણમાંથી આ Q ને કાઢી નાખો એટલે જે નવી રાશિ બને એને કહેવાય સ્થિત વિદ્યુત સ્થિતિમાન. બરાબર છે. હવે આપણે આગળ જેમ ચર્ચા કરી એમ આ એક વિદ્યુતભાર છે Q, આ બિંદુ ઉપર, આ એક બિંદુ છે P, બીજું બિંદુ છે R. અહીંયા કયો વિદ્યુતભાર હતો? તો અહીંયા Q વિદ્યુતભાર હતો અને Q વિદ્યુતભાર હતો અને આ વિદ્યુતભારને આ બિંદુથી P ઉપર લાયા ત્યારે કરવું પડતું કાર્ય, એનું સૂત્ર આપણે લાયા. કયું સૂત્ર છે? તો UP UR બરાબર WR થી P. આ સૂત્ર આપણે સાબિત કર્યું. કોઈ આપેલો વિદ્યુતભાર હતો એને R થી P ઉપર આપણે લાયા. સૂત્ર યાદ છે કે આપણને દેખાય છે? P QED. હવે મેં તમને કીધું આ તો છે ને શેનું સૂત્ર છે? આ તો સૂત્ર છે સ્થિતિ ઊર્જાનું છે. બરાબર છે, પણ સ્થિતિમાન રાશિ લાવી હોય તો સ્થિતિમાન રાશિની અંદર આપણે આ એ રાશિ Q થી સ્વતંત્ર હોય, મતલબ કે આ વિદ્યુતભારથી સ્વતંત્ર હોવી જોઈએ આ રાશિ. તો સ્વતંત્ર કરવા માટે આપણે શું કરવું પડે? આ વિદ્યુતભારને કાઢી નાખવું પડે. કઈ રીતના કાઢી શકાય? તો ભાગ્યાની અંદર Q થી ભાગી નાખો. જે આપણે આ સૂત્ર લાયા, આ સૂત્રની અંદર વિદ્યુતભાર Q પણ આવી ગયો હોય, એની પણ આપણે ચર્ચા અંદર ધ્યાનમાં લીધેલો હોય અને આ સ્મોલ વિદ્યુતભાર પણ ધ્યાનમાં લીધેલો હોય. બરાબર છે, શેની અંદર? વિદ્યુત સ્થિતિ ઊર્જાની અંદર. અને બંનેને ધ્યાનમાં લઈને આપણે આ સૂત્ર લાયા હતા. હવે મારે તો નવી રાશિ બનાવી છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન કે જે પરીક્ષણ વિદ્યુતભાર ઉપર આધાર રાખતી નથી, તો એને આ સૂત્રમાંથી કાઢી નાખવું પડે. કાઢી નાખવો હોય તો એ સૂત્રને Q થી ભાગી નાખો. Q થી ભાગી નાખો એટલે અહીંયા Q વધતો નથી એટલે Q બરાબર 1 થઈ ગયું. એટલે આપણે Q બરાબર 1 કુલમ, એટલે આને કહેવાય એકમ ધન વિદ્યુતભાર.
આ રાશિ કોના ઉપર આધાર રાખતી હોય તો માત્ર આ વિદ્યુતભાર સ્ત્રોત વિદ્યુતભાર કે જેનું વિદ્યુત ક્ષેત્ર હોય એના ઉપર આધાર રાખતી હોય બરાબર છે આના ઉપર આધાર રાખતી નથી તો આપણને આ જે સૂત્ર મળ્યું એ સૂત્ર શું મળ્યું તો આ સૂત્ર મળ્યું એ બે બિંદુ વચ્ચેનો જો આ વિદ્યુતભારની અસર અહીંયા બરાબર છે અને એ અસરને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાન તો આ વિદ્યુતભારનો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું Vp આ વિદ્યુતભાર મતલબ આ વિદ્યુતભારનો અહીંયા અસર કેટલી V R બિંદુ પર છે એટલે VR બરાબર છે આની તો આપણે ચર્ચા કરવાની નથી વિદ્યુતભાર તો આપણે કાઢી નાખ્યો તો જે રીતના આપણે UP UR લખીતું એ જ રીતે આપણે હવે આ બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કઈ શકાય બરાબર જે સ્થિતિ ઊર્જા માટે આપણે લખીશું એમ જ આપણે સ્થિતિમાન જો આ જે મળ્યો એ શું મળ્યું મને Q થી ભાગવાથી બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત મળ્યો તો Vp VR બરાબર મળ્યું क्या सेना लीधे મળ્યું મેં Q થી ભાગી નાખ્યું ત્યારે તો Q થી ભાગેલું સૂત્ર UP UR divided by Q बराबर W R થી P divided by Q बराबर माइनस R થી P હવે તમને વિદ્યાર્થીઓ ખબર પડી હશે કે સ્થિતિમાન કોને કહેવાય કે જે પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર હોય માત્ર જે સ્ત્રોત વિદ્યુતભાર છે કે જેનું વિદ્યુત ક્ષેત્ર હોય બધી જગ્યાએ એના ઉપર આધારિત હોય છે સ્થિતિમાન તો આ મને મળી ગયું હવે હું આ રીતના પણ લખી શકું Vp માઈનસ હા અહીંયા Vp માઈનસ VR થશે तो Vp माइनस VR मतलब બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત બરાબર તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય ને બરાબર આને મારે અત્યારે જરૂર નથી એટલે હું લખતો નથી પણ આ બરાબર આ થાય છે ધ્યાન રાખજો Rp divided by Q બરાબર માઈનસ R3P E dS બરાબર હવે મારે कोई एक जे रीतना આપણે સ્થિતિ ઊર્જામાં ચર્ચા કરી કે મારે કોઈ પણ એક બિંદુ ઉપરની સ્થિતિ ઊર્જા જોઈએ એ રીતના આપણે ચર્ચા કરી છે એમ મારે કોઈ એક બિંદુ ઉપરનું સ્થિતિમાન જોઈએ બરાબર છે ધારો કે કોઈ એક બિંદુ પરનું સ્થિતિમાન જોઈતું હોય बराबर આપણે શું કરીશું જે રીતના પહેલામાં કરીએ બીજા બિંદુને આ જે R બિંદુ છે એને ક્યાં લઈશું અનંત અંતરે તો પછી આપણને કેવું જોવા મળશે આ Q વિદ્યુતભાર બિંદુ P ત્યાંનું સ્થિતિમાન Vp બીજો જે બિંદુ હતું પહેલા R હતું પણ એ આને આપણે અનંત અંતરે લઈ લીધું તો અનંત અંતરે આપણે લઈશું તો એ બિંદુ કયું અનંત અંતરનું બિંદુ છે ત્યાંનું સ્થિતિમાન V ઇન્ફાઇનાઇટ બરાબર એ 0 હવે આપણે આ જે સૂત્ર આપણે મેળવ્યું એ સૂત્રને આપણે આ પ્રમાણે ગોઠવીશું તો કઈ ના થાય જો ધ્યાન આપજો Vp તો છે Vp માઈનસ VR VR ની જગ્યાએ આપણે કોણ આવી ગયું V ઇન્ફાઇનાઇટ બરાબર W ક્યાંથી ક્યાં લાયા આપણે R થી P નથી લાયા વિદ્યુતભારને હા કયો વિદ્યુતભાર Q બરાબર 1 પાસે આપણે બોલવાનું નથી બરાબર Q બરાબર 1 વિદ્યુતભાર હવે એને આપણે ક્યાંથી લાવવાનું છે R થી P બરાબર છે તો અનંત અંતરેથી P પર લાવવા માટે કરવું પડતું કાર્ય Q બરાબર 1 વિદ્યુતભાર ડિવાઇડેડ બાય Q બરાબર माइनस ક્યાંથી R થી P આપણે નથી લાવવાનું આપણે ક્યાંથી લાવવાનું છે ઇન્ફાઇનાઇટ ટુ P એટલે આવે હવે સૂત્ર તમને ખબર પડે કે કઈ રીતના આપણે આ સૂત્રને આપણે બદલી શકાય બરાબર હવે V ઇન્ફાઇનાઇટ શું થાય 0 એટલે આપણને મળે માત્ર Vp તો Vp બરાબર infinite to P W infinite to P divided by Q बराबर माइनस infinite to P E dS આ સૂત્ર મળ્યું કોઈપણ બિંદુ ઉપરનું સ્થિતિમાન
અથવા સ્થિત વિદ્યુત સ્થિતિમાં, બરાબર છે। એની વ્યાખ્યા પણ આપણે અહીંયા લખીશું। વ્યાખ્યાની અંદર શું ચર્ચા, જો આ વ્યાખ્યા છે કેટલો ફેરફાર થાય, જો ફેરફાર એટલો થશે કે આપેલો વિદ્યુતભાર આપણે જે આગળ ચર્ચા કરી એમાં આપેલો વિદ્યુતભાર હતો, પણ અહીંયા આપણે એકમ ધન વિદ્યુતભાર છે, તો અહીંયા શું લખવાનું, આપણે વ્યાખ્યા લખીશું। કોની વ્યાખ્યા લખીએ છીએ, સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લખીએ છીએ। એમાં આ વ્યાખ્યા કઈ રીતના હશે, તો આપેલો વિદ્યુતભાર નહીં, એકમ ધન વિદ્યુતભાર, એકમ ધન વિદ્યુતભારને એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી, બરાબર છે, અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્યને, બરાબર છે, તે બિંદુની સ્થિતિમાન કહેવાય અથવા સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય। જો ધ્યાન આપો વિદ્યાર્થીઓ, ફરક કેટલો છે એમાં, વિદ્યુત ઊર્જા મતલબ કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા કોની હોય, વિદ્યુતભારની હોય, બરાબર છે, પણ સ્થિતિમાન કોનું હોય, બિંદુનું હોય, બરાબર, જગ્યાનું, બરાબર, ધ્યાન આપજો, બરાબર। સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા કોની હોય, વિદ્યુતભારની હોય, પણ સ્થિતિમાન કોનું હોય, કોઈ બિંદુનું હોય, બરાબર, કોઈ જગ્યાનું હોય, એટલે આ તફાવત છે બંને વચ્ચે, ધ્યાન આપજો। હવે આપણે વ્યાખ્યા પણ લખી નાખી। હવે જોઈશું કે આ જે રાશિ છે સ્થિતિમાન, એ કેવી રાશિ છે, તો અદિશ રાશિ છે, બરાબર છે। અદિશ રાશિ કોને કહેવાય, તો આ અદિશ રાશિ છે। અદિશ રાશિ કોને કહેવાય, માત્ર મૂલ્ય ઉપર આધાર રાખતી હોય તેવું, એને અદિશ રાશિ કહેવાય। બીજું વિદ્યાર્થીઓ, અહીંયા એકમ કયો છે, તો આપણે આના ઉપરથી લખી શકીએ, આનો જૂલ પર કુલમ, તો જૂલ પર કુલમ, બરાબર, એસા એકમ છે। આને સિમ્બોલમાં લખવું હોય તો જૂલ પર કુલમ। અને બીજો કયો છે, વોલ્ટા, સાયન્ટિસ્ટનું નામ છે, એના ઉપરથી વોલ્ટ, એનો સિમ્બોલ છે આપણે V થી બતાવીએ, બરાબર છે। પારિમાણિક સૂત્ર તો તમને આવડે, દરેક ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો આપણને આવવા જોઈએ। એક્ઝામની અંદર એકાદ ક્વેશ્ચન તો એવું આવે છે, બરાબર છે, પારિમાણિક સૂત્ર માટેનું। તો આનું પારિમાણિક સૂત્ર તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો, એ નીકાળી શકાય, આપણે જોઈ લઈએ। પારિમાણિક સૂત્ર કઈ રીતના નીકળે, તો જો જૂલ પર કુલમ, જૂલ એટલે ઊર્જા છે, એનું પારિમાણિક સૂત્ર શું હોય, m1l2t-2, બરાબર છે। અને કુલમનું પારિમાણિક સૂત્ર થાય a1t, તો અહીંયા m1 થઈ જશે, બરાબર છે, બીજું l2 થઈ જશે, t ઉપર જશે એટલે -3, -2 હતા ઉપર -3, અને આ e -1। આ રીતના તમે પારિમાણિક સૂત્ર કોઈ પણ રાશિનું તમે બનાવી શકો। તો વિદ્યાર્થીઓ, આજે આપણે ચર્ચા કેટલી કરી, તો આજે આપણે સંરક્ષિત બળો કોને કહેવાય એની ચર્ચા કરી, એના ઉપરથી સ્થિતિ ઊર્જા કોને કહેવાય એની ચર્ચા કરી, સ્થિતિમાન કોને કહેવાય એની ચર્ચા કરી। તો આ વસ્તુ તમને ખબર પડી હશે એવી હું આશા રાખું છું। બીજું તમને ના સમજાય તો કમેન્ટ તમે કરી શકો છો, હું તમને આન્સર આપીશ। લાસ્ટમાં વિદ્યાર્થીઓ, આ જો તમને વિડિયો સારો લાગ્યો હોય તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, અને આ વિડિયોને વધારે તમે શેર કરજો। લાસ્ટમાં, થેન્ક યુ ફોર વોચિંગ સચ વિડિયો।